તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે કારણ કે હોમનું મંદિર તમને દેખાય બોખરા ઉપર હું ઝૂમ કરીને તમને બતાવું તો આપણે એ મંદિર ઉપર જવાનું છે અને વિડીયો બનાવવાનો છે એટલે મંદિર ઉપર નહીં જવાનું બોખરા ઉપર જવાનું છે બોખરા ઉપર એ મંદિર છે તો એ મંદિરે જઈને આપણે વિડીયો બનાવવાના છીએ અને એ મંદિર રહ્યું એ આપણા મુકેશ્વર ડેમ રહ્યો એના જે પાછળનો ભાગ કહેવાય કે સરસ્વતી નદી આવે છે નીકળો એનું મંદિર છે જવાના છીએ અમે 3 મિત્રો જઈએ છીએ બરોબર તો તમે વિડીયો બના લેજો આપણો તો નહીં વિડીયો બહુ મસ્ત બનાવવાનો છે આજનો બાકી તમે જોઈ લો કે આ રસ્તો બહુ મસ્ત છે એનું લોકેશન તમે વિડીયો અંદર બતાવવાનો છું વિડીયોના લાસ્ટમાં હું એનું લોકેશન બતાવો હોય બરોબર તો તમે હાલ વિડીયો બનાવી લેજો આપણે જઈએ છીએ સીધા મંદિર ઉપર મિત્રો તો અમે 3 વખત ફરીથી એક મંદિર જોવા આવી જઈએ તો મિત્રો આપણા મોકેશ્વરના બાજુમાં ચિલોના કરીને ગામ છે એ ગામમાં થઈને આ મંદિર જવાનો રસ્તો છે અને ગામનું જ આ મંદિર છે બરાબર તો તમે ગામમાં હોય કે અહીંથી આપણે જમણી સાઈડ પડો તો આ રસ્તો જાય છે એ રસ્તા પર જવાનો છે હોમમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો અહીંથી મોકેશ્વર ડેમ પણ દેખાય છે આ દેખાય તમે વિડીયોની અંદર કે હોમમાં મોકેશ્વર ડેમ છે અને આપણે આ રસ્તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનો રસ્તો છે અને આ રસ્તા જઈને આપણે જવાનું છે મંદિર તરફ તો હમું દેખાય બોખરા ઉપર તમને મંદિર આપણે જઈ રહ્યા છીએ બરાબર તો તમે પેલા વિડીયો બનાવી લો કારણ કે આજનો વિડીયો બહુ મસ્ત દવાનો છે અને તમારો સપોર્ટ સારો એવો બન્યો રહે તો આપણે આ રીતે મસ્ત વિડીયો લેતા આવજો સારા લોકેશનના અને પહેલી વાત એ કે મારા ગામની નજીક આજુબાજુ 10-15 કિલોમીટરના અંતરમાં બહુ મસ્ત લોકેશન છે સારો એવો તો આપણે એ તમને સારો લોકેશન પણ બતાવતા રહીશું તો તમે પહેલાં તો વિડીયો બનાવો જેટલા સુધી બાઇક જાય છે એટલા સુધી અમે લઈને જઈએ છીએ અને જો આ ટાઈપનો રસ્તો છે આપણે મિની પાવાગઢનો તમને વિડીયો બનાવ્યો હતો અને જે કોઈને જોયો હોય તો એમાં આ ટાઈપનું જ હતું ભાઈ ગામના બાજુમાં થઈને જવાનું હતું આપણે બોખરા ઉપર બરાબર તો એ તો રસ્તો છેક બોખરા ઉપર જતો હતો બાઇક લઈને જવાનું હતું અને અહીંથી નહીં જવાનું કારણ કે આ હમું દેખાય એ હમું પેલું શું કહેવાય કે તો અમારા જો 2 મિત્રો આવી ગયા અમે 3 જણા આજ મંદિર જોવા આવી ગયા દર્શન કરવા શંખેશ્વરી માતાનું મંદિર ટ્રસ્ટ જોઈ લો આર્યું ટ્રસ્ટ આપણે અને ઉપર જોઈ લો આ મંદિર અને આપણે ત્યાં જઈ તમને આપણે બતાડીએ કે ઉપરનું કેવું બધું છે એમ તો મિત્રો આપણે વૈકમ બાઇક પાસે મેળ દીધું તમે જોઈ શકો છો અને હારી એ ધર્મશાળા છે આ મંદિર છે શંખેશ્વરી માતાજીનું મંદિર અને વૈકમ નેચર ધર્મશાળા છે અને ઉપર મંદિર છે તો આપણે જવાનું છે ઉપર મંદિર તરફ તો તમે વિડીયો બનાવો અને આપણે બધા સાથે જઈએ મંદિર તરફ અને માતાજીના દર્શન તમને કરાવીએ અને આજુબાજુનું લોકેશન પણ તમને વિડીયોની અંદર બતાવીએ બાઇક બીજું મૂકી અને અમે મંદિર તરફ જવા માટે નીકળી ગયા છીએ બોખરા ઉપર ને ચઢાઈ ચાલુ કરી દીધી છે અને પાછળ તમે જોઈ શકો છો મોકેશ્વરનો ડેમ આખો દેખાય છે અને બોખરા ઉપર જાઓ એટલે બહુ મસ્ત મોકેશ્વરનો ડેમ આખો દેખાય એટલે આરી લોકેશન બહુ મસ્ત છે અને જોઈ શકો છો કે આ ટાઈપનો રસ્તો છે તો વિડીયો બનાવ્યા આપણે બધા જઈએ સાથે અને આરો વિડીયો અહીં ચડીએ એ પણ ચાલુ રાખવાના છીએ કારણ કે બહુ મસ્ત લોકેશન છે પગથિયા ખાસો બધો શું ચલો હજી પગથિયા બતાવીએ અને મિત્રો તમે જો સપોર્ટ કરતા રહો ને આવી રીતના તો આપણે આવા મંદિર જેટલા અમારા ઇલાકાના આજુબાજુ બધા મંદિર છે તમને બધું બતાવીશું આપણે માતાજીના મંદિર તરફ જઈએ છીએ અને વૈકણ બીજું એક મંદિર આવે છે એ પહેલાં તો દર્શન કરાવીએ અને એના પહેલાં તો અમે બતાવીએ કે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ વૈકણમાં વાઘ જોવા મળ્યો છે મિની વાઘ અરે જો ખાલી જો બચ્ચી જો અવાજ કેવો આવે તો અરે વાઘ અમને જોવા મળ્યો છે બરોબર પહેલાં તો માતાજીના દર્શન કરાવીને પછી અહીંથી જઈએ આપણે સીધા બોખરા ઉપર શંખેશ્વરી માતાજીના મંદિર તરફ તો આર્યું મંદિર એ ઉપર જતા આવત છે તો તમે માતાજી આવી જજો પહેલાં તો અને દર્શન કરી જજો ચિયો માતાજીનું છે એ તો ખબર નહીં કારણ કે લખેલું નહીં ઉપર બીજું ન કારણ કે આપણો કોઈ આ ગામના છીએ ને કે આપણને ખબર નહીં જે કોઈને ખબર હોય કમેન્ટ કરી લેજો દર્શન કરી લીધો છું ભાઈ દર્શન કરતા હો અને ઓછી સીધા જઈએ આપણે શંખેશ્વરી માતાજીના મંદિરે બરાબર તો તમે વિડીયો બનાવો આપણે ઓછી સીધા બોખરા ઉપર જઈએ છીએ તો ચાલો ઓછી સીધા જઈએ આપણે માતાજીના મંદિર તરફ અને ટૂંક સમયમાં એક બીજો વિડીયો એવો લાવશું આપણો કે જે જોઈને તમે રામ ભગવાનને આપણે યાદ કરી
એ તમને એ રીતે આપણે વિડીયો બતાવશો અને આપણે રોમના પગ ભીમના પગ તમે બતાવી દેવો એટલે સપોર્ટ આ કરો એવો કરતા રહેજો. રોમના પગ એટલે હા. તો મિત્રો અમારા ગામની બાજુમાં એક એવું ગામ છે બરાબર કે જો કાણ રોમ અને ભીમના પગ પડેલા છે એવું કહેવામાં આવે છે, એવી માન્યતા છે અને જેટલી હકીકત છે એ આપણે જગ્યા ઉપર જઈને પણ તમને બતાવીશું બરાબર. બીજા વિડીયોમાં તમે જોતા રહેજો મિત્રો. અમે તમને બતાવી દઈશું એટલે તમે જોઈ લે. કોના પર જે જોઈ વિડીયો લેજો. આવે એ આપણા રોમ ભગવાન માટે સ્પેશિયલ છે. અને તમે જો સપોર્ટ કરશો તો જ આપણે આવા વિડીયો સારા પહેલાં આવશું. બાકી તમે જોઈ શકો છો મિત્રો તમે સપોર્ટ કરજો તો મને વિડીયો બનાવવાની ઈચ્છા થાય એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો. જેવું કરો એવું બરાબર. બાકી જો આ રસ્તો આ ટાઈપનો છે થાક તો બહુ અને થાચી ગયા છીએ ખતરનાક રીતે. હજી આ ઠંડા તમ થઈ ગયા. અને આમાં જ્યાં બોલતા ના કારણ કે નવા લોકો પહેરીને આવ્યા છે પણ બોલતા છીએ ના. આ પૂરા થઈ જાય. હા કરો. ઓછો ચા પીતા હોય તો ચા વધારે પીવું છે કઈ ચડે. હા તો રાતના રાત આવી ગઈ. તો જો આપણે લગભગ મંદિરથી ખાસા નજીક પહોંચી ગયા છીએ અને બાઈકની ચાવી લાવ્યો. આટલા આવ્યા ફાઇનલ ના આટલા તમે જુઓ કે આખો મુકેશનો ડેમ અહીંથી દેખાય છે બરોબર. એરંડા વાયેલા જ હોય કારણ પાણીના વચ્ચે એરંડા. હા જો અરે એરંડા અને આજુબાજુ પોણી છે. તો મિત્રો અમે અહીંથી જઈએ છીએ આપણે સીધા મંદિર તરફ. આ લગભગ અમે પહોંચવા થઈ જાય છીએ. બોલો જણાય છે કે બોલતા ના તારે ઠંડા પડી ગયા થાક લાગ્યો. જેણોજી થાચી જાય છે. બાકી તમે જોવો કે રસ્તો એટલો મસ્ત છે ને. એવું કોઈ નહીં, સાચા તો કોઈ નહીં, પણ આ તો કીધું ના બોલ્યા હોય તો વિડીયોમાં થોડું સારું લાગે. ના કે બોલવા આમ તો પારફુલ છીએ. કોઈને ગોઠવા તો દી એવું છે લાગતું જ નહીં. બાકી જો કે એટલું લોકેશન મસ્ત છે ને. હારી જો આ ગુફા છે. આ ગુફામાં હું પહેલા ના રહેતો. હવે વાઘ હસી ખરા રહેતા છે ને પહેલા. તો મિત્રો હોય કાંઈ વહેલા હોય કાંઈ વાઘે આવેલો છે. એનો વિડીયો વાયરલ થયેલો છે. વાઘનો વિડીયો વાયરલ ચિત્તાનો થયો હતો ને. વાઘનો તો ચિત્તાનો વિડીયો હોય કાંઈ વાયરલ થયેલો હતો અને આવ્યો તો હકીકતમાં. અટેચ કરી દે વધારે આવે. અહીંયા રીંછ પણ બહુ આવ્યું. હા બાકી જો આર્યા પોખરા પર ચડીએ કે એવું લાગે કે ગિરનાર ચડતા હોય ને. ના કરતા હોય. આવું લોકેશન તો ચાલે મસ્ત હજુ સીડીઓવાળું. આપણે ઘણા નજીક પહોંચી ગયા છીએ મંદિરના. લગભગ અડધાથી ખાસા ઉપર જતા રહ્યા છીએ. બાકી પછી તમે જોઈ શકો છો કે બહુ મસ્ત રીતે મુકેશ્વરનો ડેમ દેખાઈ રહ્યો છે. બાકી સીડીઓ જુઓ પછી ચઢાઈ ચેવી છે ખાલી એકદમ સીધી છે એટલે થાક બહુ લાગે બરોબર. બાકી ઊંચાઈ છે બહુ થાક લાગે. સીધી ચઢાઈ એકદમ એમ. ટેસ્ટ ભરાય છે. અને જે તે વખતે યુટ્યુબમાં કોઈ બી વિડીયો જોતા હોય અને એ કોઈ બી મુકેશ્વર આવે બરાબર તો આ મંદિરની મુલાકાત લેવાનું ના ભૂલતા. કારણ કે મુકેશ્વરની નજીક તમને હું એ 2-3 એવો લોકેશન સારો બતાવ્યો છું. બહુ મસ્ત લોકેશન છે મિત્રો. અહીંયાનો લુક જોઈ લો ખાલી ખતરનાક. જો આ રહ્યો મુકેશ્વર ડેમ અને ઉપર ચડશે ને કે આખો મુકેશ્વર ડેમ દેખાય. બાકી જો એકદમ નજીક પહોંચી જાય છીએ મંદિરના અને થાચીએ જ્યાં છીએ મંદિરે પહોંચીએ જ્યાં છીએ એવું છે. હા જો મંદિરનો ગેટ આવી ગયો છે. લે હનુમાનજી આવતા સ્વાગત કરી નાખ્યું છે આપણું. આપણે હરેક જગ્યાએ જઈએ કે હનુમાનજી આપણને દર્શન કરાવી જ છીએ. તો જો મિત્રો આપણે શંખેશ્વરી માતાજીના મંદિર પહોંચી ગયા છીએ અને ઉપર જઈને તમને પહેલાં તો માતાજીનો દર્શન કરાવી દઈએ અને પછી આપણે આજુબાજુનું લોકેશન તમને
બતાવીએ. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શંખેશ્વરી માતાજીના મંદિર. તો જો પહેલાં તમને હનુમાનજીના દર્શન કરાવી દઉં. માથેના દર્શન તો મને કરાવી ગયેલા તો. ભાઈ દરવાજો ખોલો. હા લોક નહીં મારેલું પણ આ સેફટી થોડી ઘણી સારી એમ કહેવાનું મતલબ. માતાજીનો એટલે કોઈ ચિંતા જેવું તો હોય ને. બાકી એમાં ભાઈ દરવાજો ખોલશે અને હું તો માતાજીના દર્શન કરાવી દઉં. તો તમે માતાજીનું દર્શન કરી લો અને અમે પણ માતાજીનું દર્શન કરી લઈએ. તો મિત્રો ફાઇનલી તમે અને અમે બધાએ માતાજીનું દર્શન કરી લીધો છે બરાબર. તો જણાજીનું કહેવું એવું છે ચોલ્લો કરી દઈએ. લાવો જણાજી આપણે ચોલ્લો કરી દઈએ. માતાજી અગરબત્તી કરો બધી. લાવો મને ચોલ્લો કરાવી દો અને અગરબત્તી કરજો બધી. જો જણાજી ચોલ્લો કરે છે તમારે કરો. જણાજી હું ચોલ્લો કરતો એ થઈ ગયો. તો મિત્રો અમે બધા માતાજીના દર્શન કરી લીધા, ચોલ્લા કરી લીધા અને આમાં આ બાજુ મંદિર છે માતાજીનું એ પણ તમને દર્શન કરાવી દઈએ પહેલાં. બાકી તમે એનું લોકેશન જોવો ને તો એકદમ મસ્ત છે, જોરદાર લોકેશન છે. તો એ પહેલાં માતાજીના દર્શન કરી લો પછી આજુબાજુ લોકેશન તમે બતાવવાનો જ છું હું. અને મિત્રો આ મંદિર રહ્યું એ બહુ જ જૂનું છે, બહુ જ એટલે ખાસી સદીઓ જૂનું મંદિર છે આ રીએ બરાબર. અને તમે જોઈ શકો છો કે આપણે આવી જશે ફાઇનલ મંદિરની બોખરાની ચોટી પર. અને ચોટી પર તમે જોઈ શકો છો આ ટાઈપનું લોકેશન દેખાય છે બરાબર. તો આ રહ્યો આખો મોકેશ્વરનો ડેમ જુઓ. મોકેશ્વરનો ડેમ આમ લાગતો હોય છે ભાઈ નાનો છે ખાસો એનો, પણ તમે આર્યા બોખરા ઉપર આવીને તમે જુઓ મંદિર, માતાજીના મંદિર નજીક આવીને તો તમને ખબર પડશે કે ભાઈ મોકેશ્વર ડેમ કેટલો મોટો છે. બહુ મોટો તમે જોઈ શકો છો. હોમમાંથી છે મોકેશ્વર ડેમ દેખાય છે. આ બધો મોકેશ્વર ડેમ છે. અને આજકાલના ઐતિહાસિક આગળ સુધી હતું જે તે વખતે પાણી ચાલુ હતું ને એ વખતે વહીથી શેખ હા જાળવાનો તો વહીથી તમે જો ને તે આટલાથી એ હામો પુલ દેખાય એ આપણો જે તખતપુરાનો પુલ છે તમે વિડીયો અંદર બતાવેલ છે એ પુલ છે જો એ પણ વહીથી દેખાય છે. બાકી જો આ ટાઈપનું લોકેશન છે ને બહુ મસ્ત વાયરો આવે ને. તમારું કંઈ કહેવાનું વિડીયોમાં? મિત્રો મજા આવી ગઈ. આજ તો મજા આવી ગઈ. આજ મોજ જ કરવાની સાચી જાય મજા આવે થોડી. આપણે આજુબાજુ તો ફેરીને બતાવી દઉં લોકેશન કે કેવું છે આ બાજુથી દેખાય છે. બાકી જો આ બાજુ બહુ મસ્ત મજા આવે એવું છે એમ કે તમે જે તે વખતે મોકેશ્વરની ટ્રીપ કરો, મોકેશ્વર ડેમની ટ્રીપ કરો તો એ વખતે હોય કારણ શંખેશ્વરી માતાજીના મંદિર આવવાનું ન ભૂલતા બરાબર. તમે જોઈ શકો છો આખો ડેમ અને આ રસ્તો એટલો મસ્ત છે ને ખાલી તમે જુઓ. એક સાઈડ બોખરા, બીજી બાજુ મુકેશ્વરનો ડેમ અને આ બાજુ રસ્તો અને આ બાજુ ખેતર. આમાં આવું તમને જો જોવા મળે એમ કહો ખાલી. ગામડા સિવાય તમને આવું જોવા ન મળે. એટલે મારું કહેવું તો રહેવું તો ગામડામાં રહેવું. બાકી સિટીઓના પોલ્યુશનમાં તો કોઈ મજા નહીં રહેવાની. જો આ બેસી ગયા છે. હા અમારે દરરોજ સવારે વહેલા ઉભા થઈએ ને તો અમે પહેલા સૌંદર્ય જોઈએ તારે. એટલે બહુ મસ્ત લોકેશન બરાબર. બાકી જો વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો કે ઘણો ઘણો ખેતર એવો શું કે જો અહીંથી ઝૂમ કરીને બતાવું કે ખેતરમાં પણ મુકેશ્વર ડેમનું પાણી આવી ગયેલું છે. જો તમે આ બાજુ દેખાતી છે એ ડીપી છે અને એક લાઇટ છે એના અંદર પણ મુકેશ્વર ડેમનું પાણી આવી ગયું છે. એ ખાસા ટાઈમ પછી આટલું બધું મુકેશ્વર ડેમમાં પાણી આવ્યું છે. અને મિત્રો ટમાટરનું પણ આપણો વાવેતર ખૂબ થાય. ચો ટમાટરનું વાવેતર પેલી બાજુ એટલે હાલ તો સિઝન પતી ગઈ પેલી સાઈડ આપણો મિત્રો હોય ટમાટરનું વાવેતર થાય જ છે. અમુક વખત નુકસાની આવે અને અમુક વખત નફોય મળે. જો પાણી વધારે આવી જાય તો આપણે નુકસાન પૂરેપૂરું જ અંદર સમજી લેવાનું. આ વખત પાણી નહીં એટલે મિત્રો ટમાટર વાળાને આ વખત નફો આવશે એવું લાગે.
જો અહીંથી તો આ હમું દેખાય ને જે કિનારે કિનારે ટોમેટોનું ખેતર વાવેતર ચેલા થાય છે તો જો આ બધી પોળની કિનારી દેખાય ને એટલે બધા ટોમેટોનું વાવેતર થાય છે એ બધે એરિયામાં. મિત્રો આવા લુકમાં તો આપણે નીચે જઈએ તો આપણને આમ આખી જન્નત જ લાગે એવું જ લાગે feeling. બહુ મસ્ત ફિલિંગ આવે કે દિલ ગાર્ડન ગાર્ડન હો રહ્યા આ બધું. હા તો જો મિત્રો બહુ મસ્ત મસ્ત લોકેશન છે આપણા બનાસકાંઠાની અંદર. બહુ મસ્ત લોકેશન છે. આવી તો સતલાસનામાં આવે બરાબર. અને બનાસકાંઠાની નજીક જ કહેવાય કે ભાઈ સતલાસનાનું છેલ્લું ગામ. અને અહીંથી આગળ આપણે જઈએ તો આપણે આવી ગયું ભાઈ કાલેડા, પછી પોડવા, એ બધું આવી ગયું. એ બનાસકાંઠાનું છેલ્લું ને આ બાજુ સતલાસનાનું છેલ્લું. એટલે બહુ સતલાસનાનું છેલ્લું ગામ ગણવા જઈએ તો આ રહ્યું આપણે ચેલોણા ગામ બરોબર. ઓના આગળ વસઈ છે. બાકી એથી આગળ જઈએ હોમાં આ બાજુ તો સીધું ચાલુ થઈ જાય બનાસકાંઠા. એટલે બનાસકાંઠા અને સતલાસનાને જોડતું મંદિર આપણે કહી શકાય હારીએ બરોબર. બાકી બનાસકાંઠામાં તમે આવો મજા આવશે તમને. તમે તમારો ઇલાકો ભૂલી જાઓ એવી મજા આવશે બનાસકાંઠા. અને અમારો પ્રેમ ભાવ તમે આવશો જોજો લાગશે કે ના ભાઈ શું અમારા બનાસકાંઠામાં. હા બધું છે ભાઈ. હટલાનામાં બહુ મસ્ત મસ્ત મંદિર છે. આપણે મિની પાવાગઢ રહ્યું, પછી હવે સુદાસનામાં ગુરુ મહારાજનું મંદિર છે. એ બધું અમારા નજીક જ કહેવાય કે અમે પ્રોપર બનાસકાંઠામાં ના કહેવાઈએ કે સતલાસનામાં ના કહેવાઈએ, વચના જઈએ. આ બાજુ જઈએ તો સતલાસના આવી જાય ને આ બાજુ જઈએ તો બનાસકાંઠા આવી જાય. અને અમારી બોલી એવી છે કે ભાઈ બનાસકાંઠાની નહીં હોય કે સતલાસનાની નહીં હોય, આખી અલગ જ છે. એટલે બાકી બરોબર એ બધું બરોબર છે. બાકી તમે જો આ આજુબાજુનું લોકેશન આ ટાઈપનું છે. અને માતા અહીંયા દર્શન પણ તમે વિડીયો અંદર કરાવી દીધા. તો તમે નેક્સ્ટ ટાઈમ તમે વૈકાણ મોકેશ્વરની ટ્રીપનો પ્લાન કરો તો એ વખતે આપણે શંખેશ્વરી માતાજીના મંદિરના દર્શન જરૂરથી કરી લેજો. અને તમે મોકેશ્વર ડેમમાં આવો તો એકણ હરસિદ્ધિ માતાજીનું બીજું મંદિર છે, એ પણ તમે વિડીયો બતાવેલો છે. અને એના નજીક આપણે છે આપણે શંખેશ્વરી માતાજીનું મંદિર અને કાલેડા ગામમાં છે મહાકાળી માતાજીનું મંદિર. તો બધો લોકેશન તમારો આજુબાજુનો તમને બતાવેલો જ છે. એટલે તમે જે તે વખતે મોકેશ્વર આવો તો માતાજીનો દર્શન કરવા ના ભૂલતા. અને ફેમિલી અંગાત આવો તો બહુ મસ્ત લોકેશન છે. અને ભાઈઓ અંગાથી આવો તો પણ બહુ મસ્ત લોકેશન છે. એટલા માટે તમે આવતા રહેજો બરાબર. બાકી આ બાજુ આવીને તમને આ બાજુનું પણ લોકેશન બતાવી દઉં છું. જો માતાજીનો નિર્જો બધો એકને લગાવેલો છું. તો જો આર્યા બે આ પથ્થરો બહુ મસ્ત છે. ઉપર જવરાય એવું તો જો રસ્તો દેખાતો નહીં ને કે ઉપર જઈને તમે બતાવો બરાબર. બાકી આ સાઈડ જોઈ લો. આ સાઈડથી બહુ મસ્ત લોકેશન દેખાય. બધી હરિયાળી દેખાતી છે. ખેતરનું વાવેતર બહુ મસ્ત થયેલું છે. અને આજુબાજુ પોખરા છે બરાબર. બાકી જો તમે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમારા માટે બહુ મસ્ત મસ્ત વિડીયો લેતા આવું. અને બીજું કે આ વિડીયોમાં તમને આ માં શંખેશ્વરી લખેલું છે એ પણ બહુ મસ્ત છે. તમે જુઓ વિડીયોની અંદર જો બહુ મસ્ત નામ દેખાય છે માતાજીનું બરાબર. તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો અને નવી જગ્યા સાથે. તમારા બેવાન ભાઈઓ કોઈ કહેવું તો કહી દે. આપણે વિડીયો તો પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો બને એટલો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમે તાણ લાઈકો તો આપણો આમ ઢગલો આમ તમારે કેવું અમારે કેવું જ ના પડે. તમને તો લાઈકો તમે કરો એવી. એટલે આવો જ વિડીયો બીજી વાર ફેર લઈને આવીએ. એટલે આ બધું તાકીને કો કેમેરા બધું તાકીને મત કો તમે. આપણે કેમેરો એ બાજુ છે. કોઈ નહીં કહો હેડો વાંધો નહીં. ચલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો અને નવી જગ્યા સાથે.